નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ગાંધીનગર હાઈવે ફરી રક્તરંજિત ટ્રકની હડફેટે મધ્યપ્રદેશના યુવકનું કમકમાટી ભર્યું મોત. સમાચાર વિગતવાર જાય તો વિજાપુર ગાંધીનગર હાઈવે પર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસર ગામની સીમા આશ્રમ ચોકડી પાસે એચપી પેટ્રોલ પંપની સામે રવિવારે 31 મે 2026ના રોજ રાત્રે 8:45 વાગ્યે ટ્રક ચાલકની બેફામ ઝડપે વધુ એક યુવકનો ભોગ લેવાયો છે. પૂર ઝડપી અને ગફલતભરી રીતે ચાલી રહેલા ટ્રક નંબર GJ18BW2105ના ચાલકે રોડની બાજુમાં ઉભેલા મધ્યપ્રદેશના યુવકને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના સૈયદ કોલોની મસ્જિદની ગલીમાં રહેતો 21 વર્ષીય પ્રિયાંશુ અશોક રજક રોજગારી અર્થે 10 દિવસ અગાઉ ગુજરાત આવ્યો હતો અને મહેસાણા જિલ્લામાં પરોઠા બનાવવાની ફેક્ટરીમાં કામ કરતો હતો. ગત રવિવારે રાત્રે તે તેના મિત્ર કુલ શર્મા સાથે આશ્રમ ચોકડી પાસે જ્યુસ પીને રોડની સાઈડમાં ઊભો હતો. તે સમયે ત્યાં ચાલુ હાલતમાં ઊભેલો ટ્રક નંબર GJ18BW2105નો ચાલક અચાનક પૂર ઝડપે અને બેદરકારીથી ટ્રક હંકારી ગયો હતો. ટ્રકની એકદમ નજીક ઊભેલા શખ્સને જોરદાર ટક્કર વાગતા તે નીચે પટકાયો હતો અને ટ્રકનો ટાયર તેના માથા પરથી ફરી વળ્યો હતો. માથાના પાછળના ભાગે અને ચહેરાની ડાબી બાજુએ ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સ્થળ પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા યુવકને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં મૃતકના મોટાભાઈ રાહુલ અશોક રજક મધ્યપ્રદેશથી વિજાપુર દોડી આવ્યા હતા અને વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ટ્રક ચાલકે બેદરકારીથી વાહન હંકારી તેના ભાઈનું મોત નિપજાવી ઘટના સ્થળે જ નાસી ગયું છે. અંતરે ઉલ્લેખનીય છે કે આ હાઈવે ઉપર 2 દિવસ અગાઉ પણ રામપુર કોટના 29 વર્ષીય બાઇક ચાલક યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ યુવક રસ્તા પર આવી ગયેલા કૂતરાને બચાવવા જતાં સંતુલન ગુમાવી બેઠો હતો અને ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ બનાવ સંદર્ભે વિજાપુર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 106/125/A, 125/B તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી પીએસઆઈ ધાર્મિક કમલેશભાઈ ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે. મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારને સોંપવામાં આવી છે. પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ આદરી છે. વિજાપુર ગાંધીનગર હાઈવે પર સતત સર્જાતા અકસ્માતોને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.